છેલ્લે છેલ્લે કહી દો, સાંભળજો વાત મારી, ફરી પાછો મળવાનો આવો નહીં લાગ છે. 4 વર્ષોમાં કેટલાય ગીત ગાયા, એનો એક સામટો આ છેડેલો બેરાગ છે. છેલ્લે છેલ્લે કહી દેવાનું, પછી તો કોલેજમાં આવવાનું નથી. છેલ્લે છેલ્લે કહી દઉં, સાંભળજો વાત મારી, ફરી પાછો મળવાનો આવો નહીં લાગ છે. 4 વર્ષોમાં કેટલાય ગીત ગાયા, એનો એક સામટો આ છેડેલો બેરાગ છે. ઓરડાના 8 ખૂણા આરોગ્યા છે આંખ નહીં, વારણાના કીચુડાટ કાને ચોંટી ગયા છે. બ્લેકબોર્ડ જેવી મારી કાળી મસ્ત જિંદગીમાં સ્મરણોના ચોક વડે ધોળા લીટા થયા છે. પછી ત્યારે કેવો પોશાક પહેરવો એની કંઈ કતાકમ હતી નહીં. કપડાઓ પહેરવાનું ભાન નહોતું આવ્યા ત્યારે જઈએ છીએ ત્યારે જુઓ ઇન્શર્ટ કર્યું છે, તે દિવસે કર્યું જઈએ છીએ ત્યારે જુઓ ઇન્શર્ટ કર્યું છે. 4 ફૂટ નહોતા પૂરા, આજે હવે 5 ફૂટ 11 ઇંચ 3 માપ અમે થયું છે. અહીં આવીને કદ વધ્યું. બધાને એવું જ હોય છે. હું અધ્યાપક થયો ત્યારે મારા કરતા વિદ્યાર્થીઓ મોટા હતા, મોટા ભાગના મૂછોવાળા બેઠા હોય. આપણને એમ થાય કે આને કેમ ભણાવશો આપણે. અને હું વર્ગમાં ગયો જ્યારે પિનાકીભાઈ, ત્યારે બધા મને આમ કોણીઓ મારતા મારતા, હું એ વિદ્યાર્થી છું એમ જ. પછી જ્યારે હું સ્ટેજ ઉપર ગયો ત્યારે ખબર પડી કે આ છોકરો તો આપણને ભણાવવાનો છે. પીરિયડ છોડી આટા રોડમાંથી માર્યા અમે. આ બધું હોય તમારે કરવું એવું નહીં. પીરિયડ છોડી આટા રોડમાંથી માર્યા અમે, પીપરના પાન તોડી પંપુડા બનાવ્યા છે. સાંભળ્યા કરી છે રોજ ક્રિકેટની કોમેન્ટ્રી, ને ઊંચે સાદે કોઈ વાર ફિલ્મી ગીત ગાયા છે. અમારા જમાનામાં ટીવી નહોતા, રેડિયોમાં કોમેન્ટ્રી સાંભળવા માટે. એકવાર આવી ગયો મૂડ અને ગાઈ નાખ્યું, એક હમે આંખ કી લડાઈ માર ગઈ. તો એ ગીત છે, સાંભળ્યું તમે? રોટી કપડા ઓર મકાન એવી ફિલ્મ હતી, એમાં આવું ગીત હતું. અને ત્યારે બહુ સંભળાવ્યું હતું અને આવું કંઈક લોબીમાં ચાલતા ચાલતા ગાઈ દીધું અને ગઢવી સાહેબ સાંભળી ગયા. એકવાર આવી ગયો મૂડ અને ગાઈ નાખ્યું, એક હમે આંખની લડાઈ માર ગઈ ને હાલત અમારી પછી જોવા જેવી કરી દીધી. ચેમ્બરમાં ગયા પછી શિખામણ લઈ. ગધેડો આ વેચવાનો, ગધેડો આ વેચવાનો એવું લખી છાનામાના ચોંટાડી બીજાને એની જાહેરાત કીધી છે. આગળ બેઠા ને બેન્ચમાં એની પીઠ ઉપર ચોંટાડી દીધી, ગધેડો આ વેચવાનો એવું લખી છાનામાના ચોંટાડી બીજાને એની જાહેરાત કીધી છે. પ્રોફેસર સાહેબ આવે ક્લાસમાં એ પહેલા આખું ભરી મૂકી બ્લેકબોર્ડ તકલીફ દીધી છે. ભણ્યું છે જ કોણ અહીં? ભણ્યું છે જ કોણ અહીં? બાજુવાળા સાથે અમે સિનેમાની હિરોઈનો વિશે વાતો કરી છે. છેલ્લી બેન્ચે બેઠા બેઠા બોલાવ્યો છે ગલુડિયા, અનુપમ મેળવી કેટલી કરી છે. પૂછો નહીં વાત, અમે કેટલી વાર થયા ગેટ આઉટ ક્લાસમાંથી, તોય જાણે લહેર છે. આ ભાઈના કારણે ગેટ આઉટ. હું તો બહુ ડાયો, સમજદાર, શાલીન વિદ્યાર્થી હતો. પણ સોબત એવી થઈ જાય ને ઘણી વાર કે પાડાના વાંકે પખાલીને ડામ. આવું બોલી શકાય છે ને એની સામે. જો આ 50 વર્ષની મૈત્રી છે. ભણ્યું છે જ કોણ અહીં? બાજુવાળા સાથે અમે સિનેમાની હિરોઈનો વિશે વાતો કરી છે. છેલ્લી બેન્ચે બેઠા બેઠા બોલાવ્યા છે ગલુડિયા, અનુપમ ભેટ એવી કેટલી કરી છે. પૂછો નહીં વાત, અમે કેટલી વાર થયા ગેટ આઉટ ક્લાસમાંથી, તોય જાણે લહેર છે. બીજે દીએ માફી માંગી, છેલ્લી બેન્ચે જઈએ બેસી, સાહેબોની ખૂબ ખૂબ અમારે તો મહેર છે. ઢીંગા મસ્તી એકલી જ કીધી નથી,
ધીંગામસ્તી એકલી જ કીધી નથી. પરીક્ષાનું ટાણું આવે લગાતાર માંડ્યા છીએ વાંચવા. રાતના ઉજાગરાઓ કેટલાય કર્યા છે અને ગયા છીએ સાહેબ પાસે આઈએમપી વાંચવા. કોણ જાણે ચૂકવાશે એમનું તો ઋણ ક્યારે. કાન ખેંચી એમણે જ સાચા રસ્તા ચીંધ્યા છે. નહીં તો આ ભેજામાં વિચાર ક્યાંથી સારા હોય. વીણી વીણી એક એક કુશળોને વિંધ્યા છે. કોઈ વાર નાજુક પંક્તિ છે. કોઈ વાર આપમેળે કોઈના હૃદયમાંથી થોડું થોડું ધડક્યાનો જરા તરા વહેમ છે. રામ જાણે સાચું ખોટું અમે અલગારી પડે ખબર ને કાંઈ ભાઈ વાત જાણે એમ છે. મનમાં અમારા હોય કાંઈ નહીં. કેટલાકે તોય માની લીધા બહુ અમને નઠારા છે. બદનામી વોરી માથે ઘૂમ્યા છીએ ટેસ્ટથી ને માન્યું બધા ગમે તેમ મારાથી તો સારા છે. દિલોજાન દોસ્ત અમે મેળવ્યા અને ખોયા. દિલોજાન દોસ્ત અમે મેળવ્યા ને ખોયા. એમાં અનુભવો નવા નવા કેટલાય થયા છે. પથરા પાણીમાં ડૂબી ગયા તોય કિનારાએ ઘણા બધા તરંગોને એમને સહ્યા છે. તળાવને કાંઠે જઈ ડોળાએ જળમહી જગોળ્યા છે પગ. એની ઠંડક અપાર છે. ઓળઘોળ કરી દીધો જીવ અમે ઢેફામાં ને એમાંથી જ નિપજાવ્યા કવિતાના સાર છે. આલિશાન ઇમારતે કવિ તે તો જનનીના રસ તરબોળ હેત ખૂબ ખૂબ દીધા છે. ભરી તારા પ્રાણની સુવાસ અંગે અંગમહી બાળકની જેમ અમે આશીર્વાદ લીધા છે. એક એક શ્વાસમાં રમે છે આવી જિંદગી. એક એક શ્વાસમાં રમે છે આવી જિંદગી ને એનો કદી આવશે ના અંત. સાચી વાત છે ક્યારેય ભૂસાય નહીં એવી કોઈ અજબની કાળજામાં કુણા હાથે આલેખાઈ વાત છે. કેવા કેવા કામ કર્યા, કેવું ભણ્યા ગણ્યા, એની 4-5 વાત કીધી. સઘળો એ સાર છે. માણી છે જે મોજ અમે રોજ એની વાત થાય. આટલું કહું ને તોય બેડો મારો